चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 5.3 में आगळ वधीशुं। 5मा नंबरनो दाखलो। प्रथम पद आपेलुं छे 5, अंतिम पद आपेलुं छे 45, सरवाळो आपेलो छे 400। तो पदोनी संख्या अने डी शोधो। तो पदो मैं तमने कीधेलुं छे के जेनी किंमत आपी होय एनो उपयोग करवानो। तो पदोनो सरवाळो आपेलो छे पण केटला पदोनो सरवाळो छे ए नथी आपेलो। तो धारो के n पदोनो सरवाळो केटलो छे 400, એટલે કે Sn બરાબર કેટલા થાય 400। ओके, तो Sn નું सूत्र લગાડ દો। तो Sn નું सूत्र શું છે કે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। Sn બરાબર n/2 a પ્લસ l। ઓકે, Sn કેટલા આપ્યા છે 400 બરાબર n/2 એટલે કે n/2 કૌંસમાં a પ્લસ l। a પ્રથમ પદ કેટલું છે 5 અને l અંતિમ પદ કેટલું છે 45। અંતિમ પદ કેટલું છે 45। ઓકે, ચલો 400 ગુણ્યા 2 કેટલા થઈ જશે 800। 800 બરાબર n 45 ને 5 કેટલા થઈ જશે 50। તો n બરાબર 800 અને ભાગાકારમાં જશે 50 એટલે કે 5 0 0। n બરાબર 80/5 એટલે કેટલા આયા 16। એટલે કે આ 400 જે છે એ કેટલા પદોનો સરવાળો છે 16। એટલે કે પદોની સંખ્યા આપણને મળી ગઈ। બરાબર, હવે શું શોધવાનું છે d। શું શોધવાનું છે d શોધવાનું છે। શું શોધવાનું છે d એટલે કે સામાન્ય તફાવત। તો અંતિમ પદ આપેલું છે 45, એનો મતલબ 16મું પદ શું હશે 45। तो 16मा पदનું सूत्र लगाड़िए कि an बराबर a प्लस n माइनस 1d। केम 16मा पदનું सूत्र? केम के आपने अंतिम पद आपी छे 45 ने टोटल पद કેટલા છે 16। तो 16मा पदની કિંમત આપણને આપેલી છે। ચલો a 16। ચલો પ્રથમ પદ કેટલું છે 5। 16 માંથી 1 જાય તો કેટલા આવે 15 અને સામાન્ય તફાવત d આપણે શોધવાનો છે। a 16 એટલે કે 16મું પદ કેટલું છે 45। 5 આ બાજુ મૂકી દો એટલે -5 બરાબર 15d। 45 માંથી 5 જાય તો કેટલા આવશે 40 બરાબર 15d। 15 છેદમાં જશે તો 8 5 40 અને છેદમાં 15 15 એટલે 3 ગુણ્યા 5 બરાબર d। ચલો 5 5 ઉડી ગયા એટલે કે d બરાબર જવાબ આવ્યો 8/3। તો કેટલા પદોનો સરવાળો 400 થશે? તો કે 16 પદોનો સરવાળો કેટલો થશે 400। અને શું શોધવાનું હતું સામાન્ય તફાવત। તો અંતિમ પદ આપેલું છે 45, ટોટલ પદ છે 16 એટલે 16મું પદ થશે 45। ઓકે, તો એના પરથી તમને 16 પદોનો સરવાળો પણ મળી ગયો અને d બરાબર 8/3 પણ મળી ગયો। ઓકે, ચલો આના પછીનો દાખલો છે 8મો। સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે। તો પ્રથમ પદ તો a બરાબર કેટલું છે 17 અને અંતિમ પદ કેટલું છે 350 એટલે કે l બરાબર 350। સામાન્ય તફાવત કેટલું છે 9 એટલે કે d બરાબર કેટલું છે 9। કેટલા પદો હશે? ટોટલ પદોની સંખ્યા શોધવાની છે। પદોની સંખ્યા મળી જશે પછી આપણે શું શોધીશું સરવાળો। તો પદોની સંખ્યા શોધવી હોય તો આપણને છેલ્લું પદ આપેલું છે। ઓકે, છેલ્લું પદ, છેલ્લા પદને n મું પદ ધારી લે કે ધારો કે શ્રેણીનું n મું પદ 350 છે। 350 છે એટલે કે an બરાબર 350। an બરાબર 350। ઓકે, એટલે an માં શું થશે a પ્લસ n માઇનસ 1d બરાબર 350। ચલો a કેટલા છે 17 વત્તા n માઇનસ 1 d કેટલા છે 9 બરાબર 350। 17 ઓલી બાજુ જતા રહેશે એટલે કે n માઇનસ 1 અને 9 17 ઓલી બાજુ જાય એટલે 350 માઇનસ 17 n માઇનસ 1 બરાબર 350 માંથી 330 અને ભાગ્યા 9 n માઇનસ 1। ચલો 9 તરી 27 ને 9 છક 63 એટલે 36 ભાગ ઉડી જશે
એટલે n બરાબર 1 આ બાજુ જતો રહેશે તો 37. એનો મતલબ n બરાબર 37 આયા, એનો મતલબ 350 એ કયું પદ છે 37 નું, એટલે કે 350 એ કયું પદ છે છેલ્લું, એટલે ટોટલ કેટલા પદ હશે તો કે 37. હવે 37 એ 37 પદોનું શું શોધવાનું છે સરવાળો. તો સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આપણે બે દાખલાથી કેમ a પ્લસ a વાળું સૂત્ર વાપરીએ છીએ? કેમ કે આપણે બે દાખલામાં પાછળથી અંતિમ પદ આપેલા હોય છે. જો અંતિમ પદ 350, અંતિમ પદ 45, તો અંતિમ પદ આપેલું હોય તો આ જ સૂત્ર લગાડવાનું. ઓકે, તો 37 પદોનો સરવાળો એટલે કે S37 37 ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l. a પ્રથમ પદ કેટલું છે 17, અંતિમ પદ કેટલું છે 350. ચલો 37 ભાગ્યા 2 ગુણ્યા 350, 360 ને 367. તો આ બંનેનો ગુણાકાર કરીને ભાગ્યા 2 કરશો એટલે તમને 37 પદોનો સરવાળો મળશે. ઓકે, તો આવી રીતે તમે 37 પદોનો સરવાળો શોધી શકશો. જેમ દાખલામાં આપ્યું છે એમ કરતા જવાનું. ઓકે, ચલો d બરાબર 7 આપે છે, 22મું પદ આપેલું છે, તો 22 પદોનો સરવાળો શોધો. હવે 22 પદોનો મારે સરવાળો શોધવો હોય તો મારે પ્રથમ પદની પણ જરૂર પડે. સામાન્ય તફાવત આપેલો છે d, કેટલા પદોનો સરવાળો શોધવાનો છે એ બી આપેલું છે, ખાલી સામાન્ય તફાવત નથી. તો સામાન્ય તફાવત લાવવો હશે તો મને કંઈ પણ હેલ્પ કરી હશે એનો ઉપયોગ હું કરીશ. 22મું પદ મને આપેલું છે, એનો મતલબ 22મા પદનું સૂત્ર લગાડીશ. ચલો an બરાબર a પ્લસ n-1d, a પ્લસ n-1d 22મું પદ, એટલે કે a 22 બરાબર a પ્લસ 22 માંથી 1 જાય તો 21 અને d ની જગ્યા આવશે 7. 22મું પદ કેટલું થાય 149 બરાબર a પ્લસ 147, 147 આ બાજુ જાય તો 149 માઇનસ 147 બરાબર a. a બરાબર 149 માંથી 147 જાય તો કેટલા આવશે 2, એટલે કે a બરાબર અહીંયા 2. હવે આપણે શું શોધવાનું છે 22 પદોનો સરવાળો. તો પદોના સરવાળા શોધવાનું સૂત્ર લખી નાખો. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, 2a પ્લસ n-1d. ચલો 22 પદોનો સરવાળો એટલે કે S22 અહીંયા આવશે 22 ભાગ્યા 2 કૌંસમાં 2a 2 22 માંથી 1 જાય તો અહીંયા 21 અને d ની જગ્યા આવશે 7. ઓકે, d ની જગ્યાએ 7. ચલો 22 ભાગ્યા 2 એટલે 11, 2 દુ કેટલા થશે 4 અને 21 સિત્તા કેટલા થઈ જાય 147. ઓકે, તો 11 એમના એમ 147 ને 4 151, 11 1 11 નો એકડો વધી પડે 1, 11 5 55, 1 56 નો છગડો વધી પડી 5, 11 1 11 ને 5 16. તો 22 પદોનો સરવાળો આવી જશે 1661. તો તમે દરેક દાખલા જોઈ શકો છો. દરેક દાખલામાં કંઈ પણ શોધવાનું હોય એની મદદ માટે આપણે કંઈક ને કંઈક આપ્યું છે. ધારો કે અહીંયા સરવાળો આપી દીધો છે, અહીંયા પ્રથમ અને અંતિમ પદ આપી દીધું છે, અહીંયા 22મું પદ આપી દીધું છે. એનો મતલબ કંઈક શોધવું છે તો એના માટે કંઈક તમને આપી દીધું છે. તો જે આપ્યું છે એનો ઉપયોગ કરીને તમે જે પણ શોધવું હોય શોધી શકો છો. ધ્યાનથી જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા જોઈએ. 8મો દાખલો ધ્યાનથી જોજો. a2 બરાબર 14, એટલે કે બીજું પદ આપ્યું છે 14 અને a3 બરાબર 18, ત્રીજું પદ આપ્યું છે તમને 18. તો સિમ્પલ છે, 51 પદોનો સરવાળો શોધવો છે. તો 51 પદોનો સરવાળો, તો n તમને ખબર છે કેટલા 51. પ્રથમ પદ ખબર છે તો કે નથી ખબર. તો પહેલા તો જો બીજું પદ આપ્યું છે, ત્રીજું પદ આપ્યું છે, તો d બરાબર a3 માઇનસ a2, એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, એટલે કે 18 માંથી 14 ને હું બાદ કરી દઉં તો મને સામાન્ય તફાવત મળી જશે. કેટલો આવશે 4. ઓકે, સામાન્ય તફાવત મને મળી ગયો. હવે તમે સિમ્પલ પહેલા તો 51 પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર લગાડ દો કે Sn બરાબર, સૂત્ર શું છે n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. તો કોની કોની જરૂર પડે? n છે 51, a પ્રથમ પદ નથી તો આપણને બીજું પદ આપ્યું છે, તફાવત બી આપણે શોધશે. જો પ્રથમ પદ શોધવું હોય એટલે કે a1, તો હું શું કરીશ કે બીજા પદમાંથી તફાવતને હું બાદ કરી દઈશ, એટલે કે a2 માઇનસ d.
એટલે 14 માંથી જો 4 જતા રહે તો પ્રથમ પદ આપણને મળી જાય. કેટલું આવી ગયું? 10. એટલે કે પ્રથમ પદ આવી ગયું 10. તો જો 10 પ્રથમ પદ, એમાં 4 ઉમેરે તો બીજું પદ 14, 14 માં 4 ઉમેરે તો ત્રીજું પદ 18. એવી રીતે તમે બુદ્ધિનો ઉપયોગ કરીને શોધી લીધું. નહીં તો તમારે સૂત્ર લગાવવું પડે કે પ્રથમ પદ શોધવા માટે a1 બરાબર a plus nd બરાબર. ઓકે, તો હવે 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો s51 sn એટલે s51 બરાબર n/2 એટલે કે 51/2 કૌંસમાં 2a a ની જગ્યાએ કેટલા આવે? 10 પ્લસ n-1 એટલે કે 51 - 1 d સામાન્ય તફાવત કેટલો આપ્યો છે? 4 એટલે કે 4. ઓકે, ચલો 51/2 10 દુ 20, 51 માંથી 1 જાય તો 50, 50 ગુણ્યા 4 કરીશું તો કેટલા આવશે? 200. 51/2 200 ને 220, 51 220/2 એટલે 110, એટલે કે 51 પદોનો સરવાળો 51 0 0 51 51 અથવા તો 11 થી કરો. 11 1 11 નો એકલો વધી પડી 1 11 5 55 ને 1 56. તો આ શ્રેણીના 51 પદોનો સરવાળો આવ્યો 5610. ફરીવાર દાખલો શીખીએ. બીજું પદ આપ્યું છે, ત્રીજું પદ આપ્યું છે, બંનેની બાદબાકી કરો એટલે સામાન્ય તફાવત મળ્યો. બીજા પદમાંથી સામાન્ય તફાવત કાઢી નાખો તો પ્રથમ પદ મળ્યું. પ્રથમ પદ મળી ગયું, 51 પદ મળી ગયા, સામાન્ય તફાવત મળી ગયા, સૂત્ર લગાવી દીધું. ઓકે, આગળ વધીએ. 7 પદોનો સરવાળો છે 49, 17મું પદ છે 289. તો n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો શોધવો હોય તો n ની જગ્યાએ n અને પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એ બંને તો જોઈએ. ઓકે, તો જે આપણને આપ્યું છે એનો ઉપયોગ કરીએ થોડો. ચલો, તો sn બરાબર શું થતું હોય છે? n/2 કૌંસમાં 2a plus n-1d ચલો s7 આપે છે. કેટલા આપે છે? s7 એટલે n ની જગ્યાએ 7 ગુણો અહીંયા n આવે. n/2 એટલે કે 7/2 2a અને 7 માંથી 1 જાય તો 6d, 7 માંથી 1 જાય તો 6d. ઓકે, ચલો હવે તમારે s7 કેટલા આપ્યા છે? 49 બરાબર 7. આ 2 ને અહીંયા ભાગાકારમાં મોકલી દઈએ તો 2 2 ઉડી જાય એટલે શું આવે? a અને 2 અહીંયા 3 જોડે ઉડી જાય એટલે શું આવે? 3d. શું આવે? 3d. ઓકે, 2 ને અહીંયા બંનેમાં ભાગી નાખ્યા. ઓકે, પછી 7 49 થઈ જાય એટલે પહેલું સમીકરણ મળ્યું a plus 3d બરાબર 7. ઓકે, જે આપણને કિંમત આપી હતી કે 7 પદોનો સરવાળો 49 છે, એની મદદથી આપણને પહેલું પદ મળ્યું a plus 3d બરાબર 7. ઓકે, પહેલું સમીકરણ. હવે 17મું પદ 289 છે. પહેલી માહિતી જે આપી હતી કે 7 પદોનો સરવાળો 49 છે, એના પરથી પહેલું સમીકરણ આવી ગયું. હવે બીજું સમીકરણ બનાવવામાં મેં ભૂલથી અહીંયા લખ્યું હતું કે 17મું પદ 289 છે. ખરેખર 17 પદોનો સરવાળો 289 છે એવી રકમ છે. મેં રકમમાં ભૂલ કરી હતી લખવામાં. ઓકે, તો 17 પદોનો સરવાળો 289 આપેલો છે. બરાબર, તો આ જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ 17 એટલે પહેલું જ બનશે કે s17 બરાબર 17/2 કૌંસમાં 2a plus n-1 એટલે કે 17 - 1 એટલે કે 16d. બરાબર, ચલો 17 પદોનો સરવાળો કેટલો છે? 289 એટલે કે 289 એમના એમ 17/2 કૌંસમાં 2a plus 16d. ચલો 17 એ 17 ઉડી જાય. કેમ? 289 એટલે 17 નો વર્ગ. તો 17 17 289 થતા હોય છે એટલે બંને ઉડી ગયા. અહીંયા 17 અને આ બંને પદને આપણે 2 વડે ભાગી નાખીએ. 2a ભાગ્યા 2 એટલે વધશે a અને 16d ભાગ્યા 2 એટલે વધશે 8d. ઓકે, એટલે જોઈ શકો છો તમે આ એક આવી ગયું બીજું સમીકરણ. હવે આ બંને સમીકરણનો ઉપયોગ કરીને તમે a અને d શોધી શકશો. પહેલું સમીકરણ તો a plus 3d બરાબર 7 અને બીજું સમીકરણ છે a plus
બે સમીકરણ લખ્યા એનો આપણે શું કરવાનું છે, લોગ કરવાનું છે. તો જુઓ માઇનસ માઇનસ માઇનસ, બરાબર. તો આ કટ અહીંયા વધશે -5d, 17 માંથી 7 જાય તો -10, માઇનસ માઇનસ ઉડી ગયા, d બરાબર 10/5 એટલે આવશે 2, એટલે કે સામાન્ય તફાવત આવી ગયો 2. હવે એની કિંમત તમે ગમે ત્યાં મૂકી, ધારો કે મેં અહીંયા મૂકી તો અહીંયા જોડાય, d કેટલા છે 2, તો 8 દુ 16, 16 આ બાદ જશે તો કેટલા વધશે 1. તો ડાયરેક્ટ લખતા આવી રીતે શીખી જવાનું કે 17 બરાબર શું આપ્યું છે, a પ્લસ 8d. તો 17 એમના એમ, a એમના એમ, 8 ગુણ્યા 2, 8 દુ 16, 16 આ બાદ જાય તો 17 - 16 બરાબર a. તો a બરાબર 17 માંથી 16 જાય તો કેટલા આયા, 1. સામાન્ય તફાવત પણ મળી ગયો 1, એટલે કે પ્રથમ પદ પણ મળી ગયો. હવે શોધવાનું છે n પદોનો સરવાળો. તો n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, n-1d. ઓકે, તો શું હતું, n/2 2a, એની કિંમત 1, તો 2 એકા 2 પ્લસ n-1 d, d કેટલા છે 2. ઓકે, જોતા જજો, n/2 2 પ્લસ 2n-2, 2n-2, 2 કટ, n/2 ગુણ્યા 2n, 2 ઉડી ગયા, n સ્ક્વેર, એટલે કે n પદોનો સરવાળો કેટલો થશે, n સ્ક્વેર થશે. n પદોનો સરવાળો કેટલો થશે, n સ્ક્વેર. તો જ્યારે પણ બે કિંમત આપેલી હોય ત્રીજી શોધવાની હોય તો બંનેના સમીકરણો બનાવવાના અને બંને સમીકરણો સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી જશે. ઓકે, ચલો શ્રેણી આપી છે કે an બરાબર 3 + 4n, એટલે તમે n ની જગ્યાએ 1 મૂકો તો તમને પહેલું પદ મળે કે એટલે કે a1. તો ચલો 3 n 1 મૂકો તો 4 * 4 ને 3 7, પહેલું પદ મળ્યું 7. પછી n બરાબર 2 મૂકો તો એટલે કે આપણને બીજું પદ મળે a2. 4 દુ 8 ને 3 કેટલા આવે, 11. હવે n બરાબર 3 મૂકો તો ત્રીજું પદ મળે એટલે કે a3. તો 4 * 12 ને 3 15. તો શ્રેણી આપણને મળી ગઈ. તો કે હા, કઈ 7 11 15 અપ ટુ. ઓકે, 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો સરવાળો શોધવો હોય તો શું જોઈએ, તો કે પ્રથમ પદ, તો કે આ રહ્યું a બરાબર 7, સામાન્ય તફાવત એટલે કે બે પદ વચ્ચેનો તફાવત, તો 11 - 7 બરાબર 4, એ પણ મળી ગયો. અને 15 પદોનો સરવાળો એટલે કે n બરાબર 15 પણ આપણી જોડે છે. તો ચલો n પદોના સરવાળાનું સૂત્ર એટલે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, 2a પ્લસ n-1d. 15 પદો એટલે કે 15/2 કૌંસમાં 2a એટલે 2 ગુણ્યા 7 પ્લસ n-1 એટલે કે 15 - 1 અને d ની જગ્યાએ 4, d ની જગ્યાએ 4. 15/2, 7 દુ 14, 15 માંથી 1 જાય તો 14, 14 ચોક 56, 56. ચલો 15/2, 14 ને 56 કેટલા થશે, 70. 2 અને 35 તો 70 ઉડી ગયા, અને 35 ગુણ્યા 15 એટલે 15 × 5 = 75 નો પાંચડો, વધી પડી 7, 15 × 45 ને 7 52, એટલે કે n પદોનો સરવાળો એટલે કે 15 પદોનો સરવાળો કેટલો થશે, 525. આ શ્રેણીના n પદોનો સરવાળો એટલે કે 15 પદોનો સરવાળો કેટલો થશે, 525. ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ, 11 નંબરનો. તો દાખલા નંબર 11 બહુ સહેલો દાખલો છે. Sn એટલે કે 1 મૂકો તો એક પદોનો સરવાળો. હવે જો પહેલા તો 1 મૂકીએ, S1 તો 4 1 માઇનસ 1 નો સ્ક્વેર, 4 એકા 4, એમાંથી 1 જાય તો કેટલા વધે, 3. એટલે કે એક પદનો સરવાળો 3 આવ્યો, એનો મતલબ પહેલું જ પદ કેટલું થઈ ગયું, 3. એક પદનો સરવાળો એટલે પોતે જ કહેવાય. ઓકે, ખબર પડી કે ના પડી? ઓકે, એ મળી ગયું. હવે આપણે શું શોધવું છે, ત્રીજું પદ, બે પદોનો સરવાળો, 10મું પદ, nમું પદ. હવે પદ શોધવા હોય તો સામાન્ય તફાવત તો જોઈએ જ. તો પહેલા તો શું આપ્યું છે, S2 એટલે કે બે પદોનો સરવાળો. તો 4n 2 માઇનસ 2 નો વર્ગ. ચલો 4 દુ 8 માઇનસ 2 નો વર્ગ 4, 8 માંથી 4 જાય તો 4, એટલે કે બે પદોનો સરવાળો એટલે કે S2 બરાબર કેટલા આવશે, 4. બે પદોનો સરવાળો કેટલા આયા, 4 આવી ગયો. ઓકે, બે પદોનો સરવાળો આવ્યો 4. હવે બે પદોનો સરવાળો કેટલો છે, જો ધ્યાનથી જોજો, આ પહેલું પદ છે, આ બીજું પદ છે. હવે બે પદોનો સરવાળો હોય
એમાંથી આ પહેલું પદ આપણે બાદ કરીએ તો આપણને કયું પદ મળી જાય? બીજું પદ મળી જાય. ઓકે, બે પદોના સરવાળામાંથી પહેલું પદ એ બાદ કરીએ, બે પદોનો સરવાળો, એમાંથી આ પહેલું પદ આપણે બાદ કરી નાખીએ તો આપણને બીજું પદ મળે. તો જો a2 એટલે કે બીજું પદ કેવી રીતે મળશે? તો કે બે પદોનો સરવાળો s2 s1 એટલે કે એક પદોનો સરવાળો. તો બે પદોનો સરવાળો છે 4, એક પદોનો સરવાળો તો 3, તો 4 માંથી 3 જાય તો 1, એટલે કે આ શ્રેણીનું બીજું પદ કેટલું થાય છે? 1 થાય છે. કેટલું થાય છે? 1. પ્રથમ પદ કેટલું હતું? 3, પછી કેટલું થાય છે? 1. તો બે પદ મળી ગયા? તો કે હા. તો બંનેનો સામાન્ય તફાવત d બરાબર 3 1 સોરી 1 3. કેમ? આ પાછળ છે ને, આ બીજું પદ છે તો બીજું t2 t1 એટલે કે 1 3. તો d કેટલું આવ્યું? -2. ઓકે, પ્રથમ પદ મળી ગયું, આ રહ્યું. સામાન્ય તફાવત મળી ગયો, આ રહ્યો. હવે જે શોધવું એ શોધો. a3 ત્રીજું પદ શોધવું છે. કયું? ત્રીજું પદ. તો જો an બરાબર a plus n minus 1 d. a3 એટલે કે a3, a એટલે 3, 3 minus 1, d ની કિંમત -2. 3 માંથી 1 જાય તો 2, -2, 3 minus 4 એટલે કે -1, એટલે કે ત્રીજું પદ આવી ગયું -1. દસમું પદ એટલે કે a 10, a plus n minus 1 d. દસમું પદ. બરાબર. પ્રથમ પદ આપ્યું છે 3, 10 માંથી 1 જાય તો 9, d -2, 3 minus 18 એટલે કે -15, એટલે કે દસમું પદ આવશે -15. દસમું પદ આવશે -15. હવે આવશે n મું પદ. n માં પદનું સૂત્ર લગાડો. an બરાબર a plus n minus 1 d. ચલો n મું પદ આવી ગયું. a બરાબર કેટલા છે? તો કે 3, n minus 1 એમના એમ. d કેટલા છે? -2. તો કે 3 -2 નો ગુણાકાર કરતા જજો. 3 અહીંયા -2n અહીંયા +2 એટલે કે an બરાબર 5 - 2n. આ આવી ગયો n મું પદ. તો તમે જોઈ શકો છો, તમને ખાલી એક શ્રેણી આપી હતી sn ની સરવાળાની. તો એક પદનો સરવાળો એટલે પોતે, બે પદનો સરવાળામાંથી પહેલું પદ બાદ કરો એટલે બીજું પદ મળી ગયું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તો સામાન્ય તફાવત મળી ગયો. એવી રીતે તમે તમારી બુદ્ધિથી જાતે વિચારીને જે તમને કિંમત આપી એમાંથી બહુ બધું તમે શોધી શકો છો. ઓકે, તો ધ્યાનથી દાખલા જોઈ લો.